હવે 108મું વાક્ય છેલ્લું. લાંબી, ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાલે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે. વિશે શું કહું? લાંબી કહો કે ટૂંકી કહો કે ક્રમાનુક્રમ, અમે ક્રમ સાચવ્યો કે નથી સાચવો, જે કંઈ આમાં ગમે તે સ્વરૂપે આ મારી કહેલી આ પવિત્રતાના પુષ્પોથી છવાયેલી, 108 પવિત્ર પુષ્પોથી છવાયેલી આ માળાને 108 મણકા હોય તેમ એના 108 વાક્ય છે. છવાયેલી માળા, પુષ્પમાળા પ્રભાતમાં, સવારમાં, પ્રભાતના વખતમાં કે સાયંકાલે, સાંજે કે અન્ય અનુકૂળ નિવૃત્તિ અથવા જ્યારે સમય મળે ત્યારે વિચારવાથી મંગળદાયક થશે. આ તમે વિચારશો તો જીવનમાં વ્યવહાર શુદ્ધિ આવશે, અને વ્યવહાર શુદ્ધિ ન હોય તો પરમાર્થ શુદ્ધિ થઈ જ ન શકે. માટે લાંબી, ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાલે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે. વિશેષ શું કહું? વિશેષ કેટલું કહું? લાંબી, ટૂંકી એટલે આખી કે ટૂંકી હિતકારી હોય તેવા પોતાને લાગુ પડતા વચનોની પસંદગી કરેલી આ પુષ્પમાળા. કોઈને કોઈ લાગુ પડે, કોઈને કોઈ લાગુ પડે. ક્રમાનુક્રમ એટલે કોઈનાથી 108 પુષ્પ બધાએ એકી વખતે વાંચીને વિચારી જવાનો વખત ન હોય તો અનુક્રમે થોડા થોડા કરીને પણ થોડા દિવસે પૂરી કરવી, થોડા દિવસે થોડા થોડા વચનો વાંચીને પૂરી કરવી, અથવા ગમે તે સ્વરૂપે એટલે પોતાની અનુકૂળતા પ્રમાણે જેમ ઠીક પડે તેમ એનો અભ્યાસ રાખશો તો તેનું ફળ શું આવશે તે કહે છે કે મંગલદાયક થશે, મોક્ષનું કારણ થશે. કારણ કે પવિત્રતાના પુષ્પોથી છવાયેલી છે. લખનાર પવિત્ર અને પવિત્ર થવાને માટે શિખામણ આપેલી છે. કૃપાળુ દેવનું હૃદય પવિત્ર, તેમાંથી નીકળેલી આ પુષ્પમાળા આપણા આત્માને પણ પવિત્ર બનાવે એવી છે. પવિત્રતાના પુષ્પોથી છવાયેલી છે, માટે એની પાછળ ગાળેલો કાળ નકામો નહીં જાય. આને વાંચી વિચારી જીવનમાં ઉતારવામાં સમય જશે તો એ નકામો નહીં જાય. વિશેષ શું કહું? એટલે મોક્ષદાયક થશે જ એમ કહ્યું, એનાથી વધારે શું કહું? તમને ઠેઠ મુક્તિ આપી દેશે, એથી વિશેષ શું કહું? પણ કર વિચાર તો પામ, વિચારવાથી મંગલદાયક થશે. એના પણ વિચાર ન કરે તો કંઈ નહીં થાય. વિચાર એક મહાન યોગ છે. ઔષધ વિચાર, ધ્યાન કર વિચાર તો પામ, એટલે વિચારવાથી મંગલદાયક થશે એમ પરમ કૃપાળુ દેવે લખ્યું છે. આ પ્રમાણે આ 108 વાક્યો પુષ્પમાળાના કૃપાળુના લખેલા પૂરા થયા. વિશેષ આગળ કાળ કોઈને નવ મૂકે એક કાવ્ય છે તે આવતીકાલે આપણે